નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. વાત પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં તો રાધે રાધે તો લખી જ નાખજો. તો ચાલો તમારો વધારે સમય ન લેતા વાતને શરૂ કરીએ. ડોક્ટર નરેન્દ્ર આકાશ મલ્ટી સ્પેશિયાલિટીમાં સ્ત્રી રોગ નિષ્ણાત અને ડોક્ટર નિર્મલા બાળકોના સ્પેશિયાલિસ્ટ તરીકે ફરજ પર હતા. બંનેની સ્પેશિયાલિટી ભલે અલગ હતી પણ કામ સાથે જ કરવાનું થતું. નવજાત બાળકોનો જન્મ ડોક્ટર નરેન્દ્રની દેખરેખ નીચે થતો, પણ જન્મ બાદ નવજાતની શારીરિક તપાસ ડોક્ટર નિર્મળા કરતા. તે જ રીતે જ્યારે નવજાત શિશુ, નાના બાળકો બોડી ચેકઅપ કે બીમારી માટે ડોક્ટર નિર્મળા પાસે લાવવામાં આવતા, ત્યારે ડોક્ટર નરેન્દ્ર નવજાત બીમાર બાળકની મમ્મીની તપાસ કરી કોઈ એડવાઇસ કે દવાની જરૂર હોય તો તે લખી આપતા. ડોક્ટર નરેન્દ્ર અને ડોક્ટર નિર્મળા વચ્ચે કોલેજ સમયથી જ દોસ્તી હતી, પણ હોસ્પિટલમાં સાથે ફરજ દરમિયાન કાયમી સહવાસ થતા તેમની ઔપચારિક દોસ્તી પહેલા લાઇકમાં અને ધીરે ધીરે પ્રેમમાં પરિણમી. ફિટનેસ ફર્સ્ટમાં માનનારા ડોક્ટર નરેન્દ્ર અને ડોક્ટર નિર્મલા હોસ્પિટલની જેમ રવિવારે પણ રિવરફ્રન્ટની સુહાની સુવાળ સાથે માણવા મળે તે માટે તે બંને દર રવિવારે સવારે 5 વાગે પોતપોતાની સાયકલ ઉપર રિવરફ્રન્ટ ખાતે સતત 1 કલાક સાયકલિંગ કરવા જતા. ફ્રન્ટ ખાતે પાણીની નજીક પાણી ઉપર બેસતા માછલીઓને લોટ ખવડાવતા. હોસ્પિટલ પેશન્ટ સિવાયની અલગ મલકની વાતો કરતા અને બરાબરની ભૂખ લાગે ત્યારે બબે લીલા નાળિયેરનું પાણી પીતા. મલાઈ ખાતા, ક્યારેક સાથે ફાફડા જલેબી પણ ખાતા અને રવિવાર ઉજવતા. આ તેમનો કાયમી વનલિખિત પ્રોગ્રામ બની ગયો હતો. સામાન્ય ખેડૂત પરિવારનો વારસદાર નરેન્દ્ર બચપણમાં મમ્મી પપ્પા અને નાની બેન સાથે પોતાના ગામ શેઠા રહી અભ્યાસ કરતો હતો, પણ તેને જ્યારે 10 પાસ કરી 11 સાયન્સમાં એડમિશન લેવાનું હતું ત્યારે જ તેના પપ્પાને અચાનક બીપી વધી જતા પેરેલિસ થઈ ગયું અને કુટુંબ ખર્ચના ખાડામાં ઉતરી ગયું. કદાચ નરેન્દ્રનું ડોક્ટર બનવાનું સપનું પણ રોડાઈ જાત, પણ અમદાવાદમાં રહેતા તેના સુખી સંપન્ન માસા કુટુંબની વહારે આવ્યા અને નરેન્દ્રને પોતાને ખર્ચે સારી સ્કૂલમાં દાખલ કરાવી અમદાવાદ પોતાના ઘરે રાખી ભણાવવા લાગ્યા. નરેન્દ્રના માસાનો દીકરો પાર્થ, દીકરી સુહાની મેરેજ બાદ ઓસ્ટ્રેલિયામાં વેલ સેટલ હતા. માસા માસી ઓસ્ટ્રેલિયા બાળકો પાસે રહેવા જતા, પણ તેમને અમદાવાદમાં વધારે ફાવતું. નરેન્દ્ર અભ્યાસ સાથે માસા માસીનો પોતાનો મમ્મી પપ્પાથી વિશેષ ખ્યાલ રાખતો, તેથી માસા માસી પાર્થ અને સુહાની બધા નરેન્દ્ર ઉપર બહુ ખુશ રહેતા. નરેન્દ્રને વીએસ મેડિકલમાં ફ્રી સીટમાં એડમિશન અને સ્કોલરશીપ મળતા તે સિટી બસમાં કોલેજ જતો. ડોક્ટર નિર્મળા રિટાયર્ડ સરકારી ઓફિસર મમ્મી પપ્પા સાથે સેટેલાઇટમાં જ રહેતી હતી. તેનો મોટો ભાઈ નરેશ બી ફાર્મ અમદાવાદમાં અને માસ્ટર અમેરિકામાં કરી ત્યાં જ મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા પગારે જોબ કરતો હતો અને પત્ની સાથે ત્યાં જ સેટ થઈ ગયો હતો. નિર્મલાનો અભ્યાસ પૂરો થયા બાદ તેના મમ્મી પપ્પા પણ નિર્મલાને પરણાવી દીકરા સાથે અમેરિકા રહેવા જવાના હતા. ડોક્ટર નિર્મળા અને ડોક્ટર નરેન્દ્રને લગ્ન કરી સાથે રહેવાનું નક્કી જ હતું,
પણ ડોક્ટર નરેન્દ્રએ ગરીબી જોઈ હતી, તેથી મેરેજ કરી તે પત્ની સાથે ઓસ્ટ્રેલિયા જઈ થોડા વર્ષોમાં પૈસા કમાઈ શેરથા ખાતે મોટી હોસ્પિટલ બનાવી. ગરીબ લોકોની સારવાર કરવા માંગતો હતો. તેણે વિઝા માટે એપ્લાય કરેલ હતું, પણ વિઝા મળવામાં ડિલે થતા બંનેના મેરેજમાં પણ વિલંબમાં થયો હતો. મમ્મી પપ્પા અને ભાઈના દબાણને વશ થઈ ડોક્ટર નિર્મલા પણ ડોક્ટર નરેન્દ્રને લગ્ન કરી લેવા દબાણ કરતી હતી. પણ ડોક્ટર નરેન્દ્રને ગરીબ લોકોની સારવાર કરવાની મક્કમમાંથી લગ્ન જલ્દી થઈ શકતા નહોતા. ડોક્ટર નિર્મલાએ ડોક્ટર નરેન્દ્રને કહ્યું, 10 દિવસ બાદ મારા ભાઈ નરેશભાઈ ફેમિલી સાથે 2 મહિના માટે અમદાવાદ આવે છે, એટલે તું એમને મળીને તારી વાત સમજાવ અથવા મારી સાથે લગ્ન કરી લે, નહીં તો મારે મમ્મી પપ્પા અને નરેશની જીત સામે તેમણે બતાવેલ ઉમેદવાર સાથે મજબૂરીમાં પણ લગ્ન કરવા પડશે, જેના માટે જવાબદાર તું હોઈશ. કેમ કે નરેશ હવે મમ્મી પપ્પાને અહીં એકલા રહેવા દેવા માગતો નથી. તે માની બેઠો છે કે હું અહીં હોવા છતાં મારી જોબને લીધે હું મમ્મી પપ્પાની બરાબર કાળજી લઈ શકતો નથી. ડોક્ટર નરેન્દ્ર ડોક્ટર નિર્મલાના પ્રસ્તાવ સાથે સહમત થઈ ગયો, પણ નરેશ આવવાનો હતો તેના 2 દિવસ પહેલા જ અચાનક તેના માસીની તબિયત બગડી અને અહીં સારી સારવાર થવા છતાં તેઓ દીકરા દીકરી પાસે જવાની હઠ લઈ બેઠા. તેથી પાર્થે મોકલાવેલ એર ટિકિટ મુજબ ડોક્ટર નરેન્દ્રને તે રાત્રે જ અચાનક માસીને લઈને ઓસ્ટ્રેલિયા જવું પડ્યું અને વિઝા અને જોબ માટે ત્યાં 15 દિવસ રોકાણ કરવું પડ્યું. તેમ છતાં નરેન્દ્ર પોતાની રીતે ચિંતામુક્ત હતો, કેમ કે તેણે નિર્મલાને પત્રમાં ઓસ્ટ્રેલિયાના વિઝા અને ભાઈ પાર્થની મદદથી પેરામેડિકલમાં તુરંત નોકરી મળી જવાની વાત વિગતે દર્શાવી હતી અને પત્રમાં નરેશભાઈને ઉદ્દેશીને ખાસ જણાવ્યું હતું કે 20 દિવસમાં હું પરત આવું છું, તેથી આપની હાજરીમાં જ અમારા મેરેજ પણ ગોઠવી શકાશે. ડોક્ટર ચેતાલી ડોક્ટર નરેન્દ્રને નર્વસ જોઈ ચેમ્બરમાં આવી અને ડોક્ટર નરેન્દ્રએ પૂછ્યું, અરે નરેન્દ્ર, તું આજે એકદમ ડિપ્રેશન કેમ જણાય છે? ડોક્ટર નરેન્દ્રએ ટૂંકમાં બધી વાત જણાવી કહ્યું, મેં પત્રમાં વિગતે બધી વાત જણાવી હોવા છતાં નિર્મલાએ મારી સાથે આવું કેમ કર્યું? ડોક્ટર ચેતાલીએ ડોક્ટર નરેન્દ્રને માથે હાથ મૂકી જણાવ્યું, આમાં નિર્મલાનો બિલકુલ દોષ નથી, કેમ કે તારો પત્ર તેના સુધી પહોંચ્યો જ નથી. લે, આ તારો પત્ર મને તારા ડોરમાંથી કાલે જ મળ્યો હતો. કદાચ પટાવાળો પોતાની દીકરીના લગ્ન માટે રજા ઉપર જવાની ઉતાવળમાં નિર્મલાને પત્ર આપવાનું ભૂલી ગયો હશે, પણ હવે શું? નિર્મલા સાથે લગ્ન કરીને ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી સાથે નરેન્દ્ર 21મા દિવસે તો અમદાવાદ પરત પણ થયો અને નિર્મલાને મળવાનો વિચાર કરતો હતો. ત્યાં પટાવાળો ડોક્ટર નિર્મલાના મેરેજનું કાર્ડ આપી ગયું અને જાણે ભૂકંપ થયો. નરેન્દ્ર નર્વસ થઈ ખુરશીમાં બેસી પડ્યો. ત્યાંથી પસાર થતી સુરેન્દ્રનગરમાં અક્ષય સોસાયટીમાં રહેતા ચિંતનભાઈ એન્જિનિયર અને મોનિકાબેનની પુત્રી ચેતાલી, તેમના સામેના ટેલામેન્ટમાં રહેતા યોગેશભાઈ અને યશોદાબેનના પુત્ર ચિરાગ સાથે એક જ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ચેતાલી અને ચિરાગ પાકા દોસ્ત હતા. ચેતાલીના પપ્પા સાણંદમાં કોર્પોરેશન કંપનીમાં ઊંચા પગારે નોકરી કરતા હોય, ઘરે પૈસાની છૂટ હતી. જ્યારે ચિરાગના પપ્પા હાઈસ્કૂલમાં શિક્ષક હતા, છતાં જાણે ગરીબ બાળકો માટે જ નોકરી કરતા હતા. તેમના સસરા અચાનક ગુજરી જવાથી તેઓ તેમના શાળા મિહિરને પોતાને ત્યાં રાખીને તેના અભ્યાસનો ખર્ચ પણ ઉઠાવતા. છતાં
તેમણે ટેનામેન્ટ ઉપલા માળે મોટો હોલ બનાવી આસપાસના ગરીબ બાળકોને એકઠા કરી મફતમાં ટ્યુશન આપવાનું ચાલુ કર્યું હતું. એટલું જ નહીં પણ તેમને અભ્યાસ માટે આર્થિક મદદ પણ કરતા. તેથી તેમનો હાથ હંમેશા ભીડમાં રહેતો. પણ પરોપકારને વરેલા તેમના મિત્ર એવા ચેતાલીના પપ્પા પણ ગરીબ બાળકોને સહાય કરવામાં ચિરાગના પપ્પાની સાથે જ રહેતા. તેથી બંને કુટુંબજનોને વચ્ચે મિત્રતાનો પાકો સેતુ રચાઈ ગયો હતો. બચપણથી જ નટખટ ચેતાલીમાં લીડરશિપના ગુણો હોય એ હંમેશા દરેક બાબતે આગળ જ રહેતી. સ્કૂલ બસ આવીએ તે ચાલ ચીકણા બૂમ પાડી રૂપાળા ચિરાગને બોલાવતી. કોઈની તાકાત નહોતી તે સ્કૂલમાં બસ ચેતાલી ચિરાગની પહેલા ચડે કે ઉતરે. એ હંમેશા એક હાથમાં સ્કૂલ બેગ અને બીજા હાથે શરમાળ ચિરાગનો હાથ પકડીને તેને પણ પોતાની સાથે જ રાખતી. અને જો કોઈ છોકરો કે છોકરી તેની આગળ નીકળવાનો પ્રયત્ન કર્યો જાણે તેનું આયુષ બન્યું સમજો. એક હાથ મળે તોફાની ચેતાલી ફૂટપટથી તેને બરાબરનો ફટકારતી. તેથી છોકરો તેનાથી ડરતા પણ ખાનગીમાં તેને જાડી કહેતા. એકવાર ટ્યુશનમાં ચેતાલીને છેલ્લે બેઠેલી જોઈ યોગેશ અંકલે ટંકોર કરી, કેમ બેટા? ચેતાલી આગળ ફાવતું નથી તો સ્પષ્ટ વક્તા ચેતાલીએ કહ્યું, અંકલ તમે માવો ખાઓ છો તેની ગંધ અમને કોઈને ગમતી નથી. અને મારી સ્કૂલમાં મેડમ તો કહેતા હતા કે માવો ખાવાથી કેન્સર થાય છે. તેથી મારા પપ્પાએ તો માવો ખાવાનું બંધ પણ કરી દીધું છે. બોલો. ચેતાલીની સાચી વાતથી યોગેશભાઈએ પણ એ ક્ષણથી જ માવો છોડી દીધો. નીતનવા તોફાનો પાડોશી છોકરાઓ સાથે મારામારી ધાકમ ધમકીથી તેની વિરુદ્ધની કાયમી ફરિયાદો છતાં અલ્લડ બિંદાસ ચેતાલી તેની હોશિયારી અને તેના ભોળપણને લીધે બંને ઘરમાં બહુ વહાલી દીકરી હતી. ચિરાગને સ્કૂલથી આવીને લેસન કરવાની ટેવ પણ ખાધે ખબરદાર એવી ચેતાલી તો સ્કૂલ બેગનો ઘરનો છઠ્ઠો ઘા કરી રસોડામાં જઈ જાતે જ બરાબરનો નાસ્તો ધીબેડી ત્યાં જ ચાલ ચીકણા બહાર રમવા જઈએ ની બૂમ મારતી. ચિરાગનો હાથ પકડીને તેને ઘરમાંથી બહાર ખેંચી લાવતી અને સોસાયટીના છોકરાઓને ભેગા કરી બધા સાથે રમવા લાગી જતી. પણ દરેક વખતે આગળ તો તે હોય જ. દરેક રમતમાં પહેલો દાવ તે જ લેતી. અને આમ ને આમ ચેતાલીનો ઉન્માદ તે 8મા ધોરણમાં આવી ત્યાર સુધી પૂરજોશમાં ચાલુ રહ્યો. પણ ત્યારબાદ તે ધીરે ધીરે શાંત થવા લાગી. બોલવાનું, કૂદવાનું, રમવાનું, ચિરાગને ચીકણો કહી ચીડવવાનું, મારામારી કરી છોકરાઓને ડરાવવાનું અને હાથ ખેંચીને ચીકણાને રમવા લઈ જવાનું બધું જ ક્રમશ બંધ થઈ ગયું હતું. ચિરાગ ચેતાલી સ્કૂલ અને ટ્યુશનમાં સાથે જ ભણતા છતાં ચેતાલીનું મન ચિરાગને અકળાવી નાખતું. તે તેની મમ્મીને વારવાર ફરિયાદ કરતો, આ ચેતાલીને શું થયું છે? તે મારી સાથે બોલતી, તોફાન કરતી નથી. ચિરાગની મમ્મી મનમાં હસતી અને તેને સમજાવતી, એ તો બેટા દીકરીને તો ઘરમાં અને ભણવાનું બંને સાથે હોય ને એટલે. પણ ચિરાગને ચેતાલીના વર્તાવથી મૂંઝવણ થતા તે કાયમ તેની અને ચેતાલીની મમ્મીને પણ પૂછતો રહેતો. પણ મનમાં મુસ્કુરાતી બંને મમ્મીઓ તેની વાત હસી કાઢતી. હવે બંનેની 10માની પરીક્ષા શરૂ થવામાં હોય. રીડિંગ વેકેશન હતું. ચિરાગ હવે સ્ત્રી પુરુષના શબ્દો વિશે થોડું થોડું સમજતો થતા તે ચેતાલી પ્રત્યે આકર્ષણ અનુભવવા લાગ્યો હતો. એક દિવસ તેણે સ્કૂલમાં હિંમત કરીને પરીક્ષામાં ચોરી કરવાની કાપલી જેવી નાની કાપલી ચેતાલીના નોટમાં મૂકી દીધી. રાત્રે ચેતાલીને નોટ ખોલતા કાપલી મળી
જેમાં લખ્યું હતું, અરે જેતુ, તું મારી સાથે બોલતી કેમ નથી? મારી સાથે તોફાન કેમ કરતી નથી? વાંચવા મારા ઘરે કેમ આવતી નથી? શું માસીએ ના પાડી છે? મારાથી અતડી કેમ રહે છે? મને તારા વિના નથી ગમતું. યાર પ્લીઝ કાપલી વાંચી. ચેતાલી એકલી શરમાઈ ગઈ. બીજા દિવસે ચિરાગને પોતાની નોટમાં કાપલી મળી. સાલા શરમની પૂંછડી, ચીકણા, ચીરકૂટ. આજ દિન સુધી તો કોઈ દિવસ મને નામ દઈ બોલાવી નથી, અને આજે હું તારી જેતું થઈ ગઈ અને મને કોઈ ના પાડી શકે તેમ નથી, સમજ્યો ને સાલા? મને પણ તું બહુ ગમે છે. તેમ છતાં જો હું કહું તેમ કરે તો જ હું તને બોલાવીશ. જો તારે કાલે રવિવારે સવારે 7 વાગે તારા ઘરની પહેલા માળની બાલ્કનીમાં મારા ઘરની સામે તાકીને 50 ઉઠક બેઠક કરવાની, સળંગ રોકાયા વિના, સમજ્યો? હું તે જોઈશ અને ત્યારબાદ તારી સાથે બોલીશ, બરાબર? નહીં તો રવિવારે મમ્મીની બૂમો સાંભળીને 9 વાગે પણ ન ઉઠતા. ચિરાગને વહેલા ઉઠી બાલ્કનીમાં ઉઠક બેઠક કરતો જોઈને તેની મમ્મીને ખૂબ સારું લાગ્યું અને તે કહેવા લાગી, સરસ બેટા, તું દરરોજ કસરત કરતો હોય તો શરીર કેવું મજબૂત બને. પણ ચિરાગ કંઈ પણ બોલ્યા વિના ચેતાલીના ઘરની બારી સામે જોઈને બેઠક મારતો રહ્યો. ત્યાં વળી ચેતાલીના ઘરની બારીના પડદા પાછળથી ચેતાલીનો હાથ દેખાતા તે મલકાયો અને તે થાક્યો હોવા છતાં ઝડપથી 50 ઉઠક બેઠક પૂરી કરવા લાગ્યો. ત્યાં તો પડદા પાછળની મુઠ્ઠી બંધ કરી, અંગૂઠો બતાવી અને જીભ બતાવી ખડખડાટ હસતી ચેતાલી દેખાતા તે નિરાશ થઈ ગયો. મુશ્કેલ ચિરાગ અકળાઈ ગયો અને નીચે આવી રસોડામાં નાસ્તો કરવા લાગ્યો. સોમવારે સાંજે ચેતાલીને નોટમાં નવી કાપલી મળી. સાલી જૂઠી જાડી મને છેતરી ગઈ. અને સાંજે ચેતાલીએ બુક આપવાને બહાને તેની પાસે જઈ તેના માથાના વાળ ખેંચીને તેને મવાલી પણ લીધો અને રીસામણા મનામણા સાથે અભ્યાસ અને બંનેની પરીક્ષા પૂરી થઈ. વેકેશન શરૂ થયું. સ્કૂલ ટ્યુશનમાં મળવાનું બંધ થતાં ચિરાગ ચેતાલી એકબીજા માટે આકર્ષણ અનુભવવા લાગ્યા. તેમને લાગ્યું કે કદાચ આને જ યુવાન યુવતીઓ ઈલું કહેતા હશે અને રજાઓમાં બંને અજાણ્યાપણે જ એકબીજાનો સહવાસ ઝંખવા લાગ્યા. ચેતાલીના પપ્પાએ બંનેને ફ્રી ભરી દીધી હોવાથી ચિરાગ અને ચેતાલી સમર કેમ્પ જવાની તૈયારી કરતા હતા. પણ રવિવારની એક વહેલી સવારે ચિરાગના પપ્પા યોગેશભાઈની ઊંઘમાં જ સાયલન્ટ એટેક આવી જતા તે બધાને છોડીને સરવાસી થઈ ગયા અને પપ્પાની ઘણી ઓછી બચતે ચિરાગ અને તેના મમ્મી આર્થિક સખંડણમાં આવી ગયા. પણ આ વખતે તેમને ત્યાં જ રહીને એન્જિનિયર થઈ ઓએનજીસીમાં ઊંચા પગારે નોકરી કરતા ચિરાગના મિહિર મામા તેને મદદે આવ્યા અને તેઓ ચિરાગ અને તેની મમ્મીને પોતાને ઘરે સુરત લઈ ગયા. મિહિરભાઈની જોબ બોમ્બે હાઈ ખાતે હોય. તેઓ સતત 15 દિવસ દરમિયાન ફરજ ઉપર રહેતા. તેમના પત્ની રમાબેન કળયુગમાં પણ મીરાબાઈના બીજા અવતાર જેવા હતા. મારો તો ગિરધર ગોપાળ, બીજો ના કોઈ. મિહિરભાઈ પણ ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. તેમ છતાં તેમને કાયમ ઘર અને નાની બેબીની ચિંતા સતાવતી હતી. પણ હવે ઘરે બહેન આવી જતા તેઓ નિશ્ચિત બની ગયા હતા. પોતાનો અભ્યાસ અને ઘરનો વહીવટ બંને સંભાળવા ચિરાગે 12 પાસ કરી જાત મહેનત આઈટીઆઈ મુંબઈમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એડમિશન મેળવ્યું અને તે હોસ્ટેલમાં રહેવા લાગ્યો. પણ મિહિરભાઈને કંપનીએ મુંબઈમાં ક્લાવડ ફાળવતા બધા ખાર ખાતે સાથે રહેવા લાગ્યા. સુરતમાં હતા ત્યાં સુધી ચિરાગ અને તેની મમ્મીનો ચેતાલી ફેમિલી સાથે ફોન કોન્ટેક્ટ હતો. પણ મુંબઈ આવ્યા બાદ
ફોન નંબર બદલાઈ ગયા અને જવાબદારી વધતા તેમના સંબંધો સપોપ અવસ્થામાં સરી પડ્યા. ગ્રેજ્યુએશન પછી ચિરાગ મોટું પેકેજ મળતા યુએસ ગયો અને ચેતાલીને જામનગર મેડિકલ કોલેજમાં MBBS બાદ MDમાં પણ એડમિશન મળતા તે પણ અભ્યાસ શરત રહેવાને કારણે તેનો પણ ચિરાગ સાથેનો કોન્ટેક્ટ તૂટી ગયો હતો. પણ ચિરાગે છેલ્લી મુલાકાતમાં તેને આપેલ લેટર જેમાં લખ્યું હતું, ઈશ્વરની ઈચ્છાને માન આપી આપણે છૂટા પડીએ છીએ, પણ તારું સ્થાન મારા દિલમાં કાયમ રહેશે. હું જ્યાં પણ હોઈશ ત્યાં કાયમ તને મિસ કરતો રહીશ. જો તને યોગ્ય લાગે અને શક્ય હોય તો મારી રાહ જોજે. તને મળવા હું આકાશ પાતળ એક કરી દઈશ. વાંચીને તે ચિરાગની યાદ તાજી કરી મન મનાવતી રહેતી. ડોક્ટર ચેતાલી MD પૂરું કરી આકાશ મલ્ટી સ્પેશિયાલિટીમાં ડોક્ટર નિર્મલા અને ડોક્ટર નિકુંજ સાથે જોબ કરતી હતી. પપ્પા ચિંતનભાઈને કંપનીએ બિઝનેસ ડેવલપમેન્ટમાં કેનેડા મોકલ્યા હોય. ચેતાલીના પપ્પા મમ્મીનો નાનો ભાઈ સમર્થ કેનેડા રહેવા લાગ્યા હતા અને પપ્પા રિટાયર થયા બાદ બધા અમેરિકા સેટ થઈ ગયા હોય. ચેતાલી પીજી તરીકે અમદાવાદમાં એકલી રહેતી હતી. ચેતાલી અમદાવાદમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી. તેનું દિલ કહેતું હતું કે ચિરાગ જ્યાં છે ત્યાં મને યાદ કરે છે અને તે મારી પાસે આવશે જ. પણ તેનું માઇન્ડ બુદ્ધિ આ બાબતને ગાન પણ સમજી તેને સમજવામાં લાગ્યો. આ પહેલો પ્રેમ એ તો સ્ત્રીઓને ફસાવવા માટે પુરુષોએ ગૂંથેલી માયાજાળ માત્ર છે. જિંદગીની દરેક પળ કિંમત છે. તેથી તારે બીજો યોગ્ય પાત્ર શોધી મેરેજ કરી લેવા જોઈએ. આમે ચેતાલીની ઉંમર 29 વર્ષ વટાવી ગઈ હોય. તેના પપ્પા અને મમ્મી પણ તેને લગ્ન માટે આગ્રહ કરતા હતા, પણ શું કરવું? ચેતાલી ભયંકર અવરોધમાં હતી. 2 દિવસ પહેલા ચિંતનભાઈનો ફોન હતો અને તેમણે ચેતાલીને જણાવ્યું, બેટા આજે અચાનક ચિરાગ અને તેની મમ્મી અમને વોલમાર્ટમાં મળી ગયા હતા. ચિરાગ તો બિલકુલ બોલિવૂડના હીરા જેવો હિમેન લાગે છે. તેથી હું તો તેને ઓળખી જ ના શક્યું, પણ એ મને ઓળખી ગયો અને પ્રેમથી મારા પગે લાગ્યો. એ તો હજુ નાનો હતો ને, એવો જ સાવ ભોળો લાગે છે. યશોદાબેન તો અમને જોઈને બહુ ભાવુક થઈ ગયા, જાણે ઘણા વર્ષ પોતાના સ્વજન મળ્યા. 1 મહિના બાદ ચિરાગના લગ્ન છે, તેથી તેઓ હોંશે હોંશે ખરીદી કરતા હતા. પણ બેટા, મને તો ચિરાગ ખરીદી માટે બહુ નિરુત્સાહ જણાયો. કદાચ કામના ભારણને લીધે ટેન્શનમાં હશે. યશોદાબેન કહેતા હતા કે ચિરાગ IBMમાં મોટો ઓફિસર છે. બેટા, તું પણ અહીં અમારી સાથે હોત તો બધાને મળવાની કેવી મજા આવત. ચેતાલી ધીમેથી બબડી, સાલો ચીકણો મને આપેલ વચનને ભૂલીને બીજાને પરણવા તૈયાર થયો છે. નાલાયક, મારી સામે આવે તો એ લુચ્ચાને તો હવે તો એ વેદ્યાનું મારાથી મોં પણ કેમ દેખાય, અને આ ઈલું ઈલું શોધવાવાળું પણ મને મળી જાય તો એ સાલાને પણ. ચેતાલીનો બબડાટ સાંભળી હતાશ નરેન્દ્રનો તંદ્રા ભંગ થયો અને તેને પૂછ્યું, તું શું થયું ચેતાલી? ભૂતકાળમાં સરી પડેલી ચેતાલી જાગૃત થતા તેની બુદ્ધિએ તેને સલાહ આપી, ચિરાગ તને છોડીને બીજે લગ્ન કરે છે, એટલે એ ચેપ્ટર તો જાણે કાયમ માટે બંધ થઈ ગયું. અને આ રેટો થયેલો નરેન્દ્ર પણ તને તો ગમે જ છે ને? અને ફરી કહું છું, આ ફર્સ્ટ લવ જેવું તો કંઈ હોતું જ વળી. વિશ્વાસઘાતી ને યાદ કરીને અનમોલ જિંદગી થોડી વેડફી દેવાય. નરેન્દ્ર ને પ્રોપોઝ કર, ગા એકદમ તાજો જ છે, એના નહીં જ પાડે. ચેતાલીએ વાતની શરૂઆત કરવા ટેબલ ઉપરથી વેડિંગ કાર્ડ હાથમાં લીધું તો અચાનક તેમાંથી એક નાનો પત્ર નીચે પડ્યો. ચેતાલી પત્ર વાંચવા લાગી. નરેન્દ્ર, આપણા લગ્નનું નક્કી કરવા ભાઈ અમેરિકાથી અહીં આવ્યા અને મને જાણ પણ કર્યા વિના તું અચાનક ઓસ્ટ્રેલિયા ભાગી ગયો. મારું દિલ
તૂટી ગયું અને ભાઈના ઉમંગમાં ભંગ પડ્યો. તેથી બહુ ગુસ્સે થયા છે. તું મને છેતરે છે એવું તેમને લાગ્યું. તેથી જીદ ઉપર આવીને ભાઈએ તાત્કાલિક તેમના હેન્ડસમ કરોડપતિ અમેરિકન મિત્ર, જે અહીંના અને અમારા સમાજના જ છે, તેમની મમ્મીને વાત કરી તે મિત્ર સાથે મારા લગ્ન ગોઠવી દીધું છે. આમ પણ ભાઈ સાચા જ છે ને તે દગો કર્યો એટલે હું મજબૂર હતી. ચેતાલીએ કહ્યું, નરેન્દ્ર, તારે ફોન તો કરવો જોઈતો હતો ને. અરે ચેતાલી, નિયત સમયમાં કામ પતાવીને નરેશભાઈ પરત જાય તે પહેલા મારે પાછા પણ આવવાનું હતું ને કામની દોડાદોડીમાં ટાઈમ જ ના મળ્યો. અને પત્રમાં તો બધું સ્પષ્ટ જણાવ્યું હતું જ ને. હશે જે થયું તે, પણ હવે શું કરવું તે વિચારીએ, એમ કહી ચેતાલી કાર્ડ વાંચવા લાગી. તો કાર્ડમાં વરરાજાનું નામ હતું. ER ચિરાગ, Y પંડ્યા, સિનિયર મેનેજર, IBM કેલિફોર્નિયા, US. એ ફોન નંબર. અને અત્યાર સુધી ચેતાલીએ બહુ સમજાવીને શાંત રાખેલું તેનું મગજ ફટ્યું. ફોન લગાવી તેને ફાયરિંગ શરૂ કર્યું. સાલા ચીકણા, ચીરકૂટ, સાલા માવડિયા, તારી આ હિંમત કે તું મને જાણ કર્યા પૂછ્યા વિના બીજા તારી હગલી સાથે લગ્ન માટે હા પાડી શકે. તું બીજે લગ્ન કરવાની હિંમત જ કેમ નહીં કરી શકે? દગાખોર સાલા રાલ, તું મારી ચેતાલી સાથે દગો કરવાનું વિચારીશ કેમ? ભૂલથી ફોનનું સ્પીકર ચાલુ હતું. કાયમ શાંત લાગતી ચેતાલીના રૌદ્ર સ્વરૂપથી કન્ફ્યુઝ નરેન્દ્રએ ચેતાલીની બૂમોથી સ્ટાફ ત્યાં આવી ના જાય એ માટે ચેમ્બરનો દરવાજો બંધ કરી દીધો. જાણે સામેની વ્યક્તિના હાથમાંથી ફોન પડી ગયાનો અહીંના ફોનમાં અવાજ સંભળાયો. થોડીવાર સામેથી અવાજ આવ્યો, અરે અરે ચેતુ, પણ સાંભળે કોણ? શરમની પૂંછડી, સાલા બુચાર પાછો અરે અરે કરે છે. ચેતાલી ગુસ્સામાં લાલઘૂમ થઈ ગઈ હતી. સામે છેડે ચિરાગ વિચારમાં પડી ગયું. આ જાડીને બંધ કરવી કઈ રીતે? અને સામેથી સિંહની ગર્જના સંભળાય, સાલી ચીટર, જાડી, ચૂપ, હું કહું છું એકદમ ચૂપ. અને જાણે સિંહ ગર્જનાના આંચકાથી ચેતાલીની સ્વર પેટી ઓફ થઈ ગઈ. થોડી ક્ષણો બાદ સામેથી ચિરાગનો શાંત પણ મક્કમ લાગણીસભર અવાજ સંભળાયો, પ્લીઝ ચેતુ, શાંતિથી મારી વાત સાંભળ. હું તને હજુય મિસ કરું છું. સુરેન્દ્રનગર છોડ્યા પછી ઘરની જવાબદારી અને કેરિયર બનાવવાની ચિંતામાં હું એટલો બધો ગૂંચવાઈ ગયો હતો કે હું તારી સાથે કોન્ટેક્ટ જાળવી શક્યો નહીં. દિલથી સોરી. બસ અમેરિકા આવ્યા બાદ મેં તપાસ કરી જાણ્યું કે તમે તો કોઈ સુરેન્દ્રનગરમાં નથી. સાણંદ કંપનીમાંથી માહિતી મેળવી કેનેડા કંપનીમાં તપાસ કરી તો અંકલ રિટાયર થઈ ગયા હોય ત્યાં પણ કોન્ટેક્ટ થઈ શક્યો નહીં. નેટ ઉપર તપાસ કરી પણ બરોડા, MS અને બીજી કેટલી મેડિકલ કોલેજમાંથી પણ કોઈ ડેટા મળ્યા નહીં. અને તમે કોઈ ફેસબુક કે ટ્વિટર ઉપર પણ નથી. બોલ હવે હું તમને કઈ રીતે ક્યાં શોધું? મિત્ર નરેશના આગ્રહવશ મમ્મીએ મને સોગંદ આપી લગ્ન માટે હા પડાવી છે. હજુ સુધી હું ડૉક્ટર નિર્મલાને રૂબરૂમાં મળ્યો પણ નથી. પણ હવે મમ્મીની ઇજ્જત ખાતર પણ હું મારા મિત્ર નરેશને ના પાડી શકું તેમ નથી. અને આજે તું આમ? ચિરાગના લાગણીશ ભીના અવાજે ચેતાલી સાથે નરેન્દ્રને પણ મૌન કરી દીધો. ચિરાગની વાત સાંભળી ચેતાલીને ખ્યાલ આવી ગયો કે પપ્પાને મળ્યો ત્યારે ચિરાગ ઉદાસ કેમ લાગતો હતો. તેણે ફોન કાપી વિડીયો કોલ ઉપર ચિરાગને કહ્યું, ચિરાગ, આઈ સ્ટીલ લવ યુ. અને હસતા હસતા ઉમેર્યું, સાલા તું તો હવે હીરોની જેમ બહુ ચીકણો લાગે છે. અરે ચિરકુટ, તારી સિંહ ગર્જના સાંભળીને તો મને મારી પસંદગી માટે બહુ ગર્વ થાય છે.
આઈ મિસ યુ ટુ. દુનિયાની મોટાભાગની સ્ત્રીઓ એવું ઈચ્છતી હોય છે કે તેમનો પતિ ઘર બહાર દુનિયા માટે સિંહ જેવો બહાદુર હોય, પણ ઘરમાં તેમનો એ જ પતિ તેમની સામે પાલતુ કૂતરાની જેમ કાયમ પૂંછડી પટપટાવતો રહે. અને આજ તો વિશ્વનું સૌથી પહેલું અને સૌથી મોટું અચરજ છે, પણ ચેતાલી, હવે તેનો કોઈ અર્થ નથી. હું કોઈ કાળે વચન ભંગ કરી શકું તેમ નથી, એટલે હવે આપણે મળીને પણ છૂટા પડવું જ રહ્યું. અરે મારા બહાદુર બકા પાછો ગભરાઈ ગયો. હું ના, જો હું કહું તેમ કરવાનું તું તૈયાર થાય તો મમ્મીનું વચન પણ જળવાશે અને આપણા લગ્ન પણ થઈ શકશે. બોલ સિંહ કે શિયાળ? અરે હા ભાઈ હા, 100 વાર સિંહ, પણ એ કઈ રીતે? શાબાશ મારા કનૈયા. મને ખ્યાલ હતો જ કે મારી પસંદગી ખોટી હોઈ જ ન શકે. હું કહું તેમ બસ કરતો જા. ચેતાલીને કહ્યું, નિયત તારીખે મને પરણાવવા માટે તું અમદાવાદ આવી જા. અને તેણે ચિરાગને બધો પ્લાન સમજાવી દીધો અને કહ્યું, આપણા પ્લાનની જાણ ન થાય તે રીતે મારા મમ્મી પપ્પા ભાઈને આપણા લગ્નમાં હાજર રાખવાની જવાબદારી પણ તારે જ બિનચૂક નિભાવવાની છે. સમજ્યો ને ચીકણા? નહીં તો ચેતાલીના પ્લાનથી ચિરાગ તો ખુશ થઈ ગયો, પણ સાથે સાથે નરેન્દ્ર પણ ચેમ્બરમાં નાચવા લાગ્યું. અને ચેતાલીની યોજના મુજબ ચિરાગે મિત્ર નરેશને વિનંતી કરીને પોતાના લગ્નની સાથે પોતાના બંગાળી મિત્રના લગ્ન અને પોતાના નિર્મલા સાથે લગ્ન પણ બંગાળી રિવાજ મુજબ જ કરવાની 5 સ્ટાર હોટેલમાં વ્યવસ્થા કરાવી દીધી. ચેતાલીએ નિર્મલાને મળી નરેન્દ્રની મજબૂરીની વાત અને પ્લાન સમજાવી તેને પણ પોતાની યોજનામાં સામેલ કરી દીધી. યોજના મુજબ હોટલ ખાતે બંને વર એક જેવી જ શેરવાની, ચૂડીદારમાં બંગાળી રિવાજ મુજબ મોં ઢંકાયેલા સાફા સાથે અને એક જેવા જ ડ્રેસમાં બંને વધુઓની સાજન માજનની હાજરીમાં સંગીતના સૂરો સાથે લગ્ન માટે ચોરીમાં પધરામણી થઈ. અને ચેતાલીના પ્લાનના જાણકાર બંગાળી પંડિતની કુનેહથી બધાના ઉત્સાહની છોડો વચ્ચે બંને જોડાના લગ્ન સંપન્ન થયા. પણ બંને વરાજા માંથી સાફો ઉતારી પોતપોતાની નવોઢા સાથે બધાના આશીર્વાદ માટે પહોંચતા નરેન્દ્રના મમ્મી બહેન રાગિણી માસી પાર્થ સુહાની, નરેશ, નિર્મલાના મમ્મી પપ્પા તથા ફેમિલી, ચેતાલીના મમ્મી પપ્પા મોનિકાબેન, ચિંતનભાઈ અને ભાઈ સમર્થ, ચિરાગના મમ્મી યશોદાબેન, મામા મિહિરભાઈ, મામી અને તેમનો દીકરો હિતાર્થ. બંને વર વધુની જોડીઓ એટલે કે નિર્મલાને નરેન્દ્ર સાથે અને ચેતાલીને ચિરાગ સાથે જોઈને થોડી નવાઈ સાથે પણ સુખાશ્રયથી પુલકિત થઈ. નવપરણિત જોડાને આશીષ સાથે ભેટી પડ્યા. સાંજે લગ્ન પ્રસંગ સુખરૂપ પતી ગયા બાદ ફક્ત ઘરના અંગત ફેમિલી મેમ્બર્સ હોટલના ટેરેસ ગાર્ડનમાં રિલેક્સ મૂડમાં સંગીતના સૂરો સાથે અવનવા સ્વાદની મોંઘી આઈસ્ક્રીમનો આ સ્વાદ માણી રહ્યા હતા. ત્યાં રાગિણી અને સમર્થનો લયબદ્ધ અવાજ સંભળાયો. એટેન્સ પ્લીઝ. બંને વર વધુઓની જોડીઓ સાથે બધા ચમક્યા. ત્યાં તો રાગિણીએ શરૂ કર્યું, પ્રેમ આંધળો છે એ તો બધા જાણે છે, પણ આપણે અહીં તે સાબિત કરવા જઈ રહ્યા છીએ. આપણે જોઈએ કે બંને નવપરણિત ભાઈઓ બાનુઓ તે સાબિત કરી શકે તેમ છે કે નહીં. બંને વરઘોડિયા સમજી ગયા કે હવે આપણી કડક પરીક્ષા શરૂ થવામાં છે. સમર્થે ચોખવટ કરતા જણાવ્યું, કદ અને ઊંચાઈમાં
પણ એક જેવા જ લાગતા બંને વર અને વધુઓ લગ્નના એક સરખા ડ્રેસમાં વારાફરતી આપની સામે આવશે અને તેમના બેટર હાફે તેમને ઓળખી બતાવવાના રહેશે. રાગણીએ બંને વધુઓને ડ્રેસિંગ રૂમ તરફ જવા ઇશારો કરી કહ્યું, પ્રથમ વારો છે એકબીજાથી દૂર બેઠેલા બંને વરનો. એકબીજાને ઇશારો કર્યા વિના જ ઘૂંઘટમાં છુપાવેલ પત્નીને ઓળખવાનો. શું બધા તૈયાર છો? તાલીઓનો ગડગડાટ સાથે બધા બોલી ઉઠ્યા, હા હા, બરાબર છે. ચિરાગે વિચાર્યું, ચેતાલી જો પહેલા જેવી જાડી પાડી હોત તો હું એને 1 સેકન્ડમાં ઓળખી જાત, પણ હવે તો એ બિલકુલ પાતળી 32ની કમરવાળી અને નાજુક નમણી થઈ ગઈ છે. તેથી ઓળખવાની બહુ મુશ્કેલ છે. પણ બચપણથી જ નંબર 1 બસમાં ચડવું ઉતરવું, વર્ગમાં પહેલા દાખલ થવું અને સાંજે પહેલા જ બહાર નીકળવું, વર્ગમાં પણ ફર્સ્ટ આવવું વગેરે રહેતી. એકી નંબરની આદતી ચેતાલી ડ્રેસિંગ રૂમમાંથી બહાર આવશે ત્યારે ચાલવામાં નિર્મળાથી આગળ જશે. હાથમાં પણ તે એકી નંબરમાં જ બંગડીઓ પહેરવાનું પસંદ કરતી હતી તથા તે જમણા હાથની ટચલી આંગળીમાં એકદમ ટાઈટ વીંટી પણ પહેરતી હતી. આટલું વિચારતા તો છુપાઈને સ્મોલોસમમાં શિકારની પાછળ દોડતી સિંહણ જેવી ચેતાલીની ચાલવાની સ્ટાઇલ ઉપરથી ચિરાગને તુરંત ખ્યાલ આવી ગયો કે ભલે ઘૂંઘટમાં પણ જમણી બાજુએ છે તે ચેતાલી છે. તેણે નરેન્દ્રની સામે ડાબી આંખ મારી તેણે પણ જણાવી દીધું કે ડાબી તરફ તારાવાળી છે અને બંને બંધ ચીઠીમાં તેમની ચોઈસ જણાવી અને જીતી પણ ગયા. હવે વારો હતો બંને બાનુઓનો. થોડી જ વારમાં બંને વર એક જ જેવા જ લગ્નના જોડામાં માથે મોં ઢંકાયેલા સાફા સાથે બધાની સામે હાજર થયા અને બંને નવપરણિત બાનુઓ મૂંઝવણમાં ડૂબી ગઈ. કેમ કે વર્ષોથી પુરુષો તો સ્ત્રીના પગની પાની જોઈને, ખાસ કરીને ઘૂંઘટમાં રહેતી બુરખો પહેરતી સ્ત્રીઓના પતિ સ્ત્રીને પગની પાની અને ચંપલ જોઈને તેમની પત્નીને ઓળખી જતા હોય છે, પણ તેને ઓળખી જવા ટેવાયેલા છે. જ્યારે ચહેરો જોયા વિના આપણા પુરુષને આપણે ઓળખવો કઈ રીતે? ચેતાલી મનમાં બબડી, સાલો બુચાટ મને તુરંત ઓળખી કાઢી. તે અમેરિકા જઈને બહુ હોશિયાર થઈ ગયો લાગે છે. ચેતાલી અને નિર્મળા તો જાણે ગભરાઈ જ ગયા, પણ ચેતાલીએ હિંમત કરી ઈશારાથી કહ્યું, અલી આપણા ભાઈ બહેને તો આપણને જ ભરાઈ માર્યા, પણ તું ડરીશ નહીં. હું કરું તેમ કરતી જા. મારા ચીરકૂટને તો હમણાં જ પકડી પાડું છું. તેથી તારે ગભરાવાની કે મહેનત કરવાની જરૂર નહીં પડે. અને બંને ચારે બાજુ નજર દોડાવવા લાગી. ચેતાલીને યાદ આવ્યું કે આ વેદિયાને હું હાથ ખેંચીને રમવા લઈ જતી ત્યારે તેના જમણા હાથની હથેળીમાં તલ હતો, જે અત્યારે તો મોટો થઈ ગયો હશે. તેથી આ બંને મૂર્તિયાને તેમનો જમણો હાથ ઊંચો કરે તેવું કંઈક ગોઠવવું પડશે. ચેતાલીએ નિર્મલા સાથે ચર્ચા કરી પ્લાન ગોઠવીને જાહેરાત કરી કે અમે બંને આ લોકોને ઓળખી બતાવીએ તે પહેલાં આપણે બધાને ફૂલોથી બંને મહારાજાઓનું સ્વાગત કરીશું. ફૂલોથી સ્વાગતની વાત આવી ત્યાં લગ્ન બાદ વધુઓને લોકોએ અર્પણ કરેલા બુકેના મોટા ટેબલ ઉપરના ઢગલામાંથી ફૂલો છૂટા પાડીને નાના મોટા બધા શિવજીની ઉપર દૂધનો કરે તેમ બંને વરરાજાઓ ઉપર ફૂલોનો અભિષેક કરવા લાગ્યા. બંને વરરાજાઓને પણ મજા આવવા લાગી. ત્યાં તો ચેતાલી અને નિર્મલાએ એક એક મોટો બુકે લઈ ચિરાગ અને નરેન્દ્ર જુએ તેમ હવામાં હલાવી તેમના મોં તરફ બળ કરીને ફેંક્યો. ચિરાગ અને નરેન્દ્રને લાગ્યું કે અરે મરી ગયા. તેમના મોં તરફ
ફોસ ફેંકાયેલા બુકેથી બચવા બંને સ્વ બચાવમાં હાથ ઊંચા કરીને બુકેને રોકવા પ્રયત્ન કર્યો. ત્યાં ફૂલોની વસ્તી વચ્ચે ચેતાલીએ ચિરાગની હથેળીમાં તલ જોઈને ચિરાગને અને ચેતાલીના ઈશારે નિર્મલાને પણ નરેન્દ્રને પકડી પાડ્યો. બંને જોડાઓની જીતને બધાને હર્ષની ચીચિયારીઓ સાથે વધાવી લીધો. પણ રાગીણી સમજ કે કોઈને અરે ખુદ નરેન્દ્ર અને નિર્મલાને પણ ખ્યાલ આવી શક્યો નહીં કે બધા કેમના ઓળખાઈ ગયા. ત્યાં રાગીણી અને સમત ફરી બધાની સામે હાજર થયા અને પૂછવા લાગ્યા, અરે ભાઈઓ, ભાભીજીઓ, તમે જીત્યા, પણ એ તો સમજ્યા કે તમે તમારા બેટર આપને ઓળખ્યા કઈ રીતે? બધા વતી ચેતાલીએ જણાવ્યું, પ્રેમ કરીને લગ્ન થાય કે લગ્ન કર્યા બાદ પ્રેમ થાય, પણ લગ્ન તો હંમેશા બ્લાઇન્ડ ગેમ જેવી જ બાબત છે અને રહેવાની છે. એટલે તો પ્રેમને આંધળો બ્લાઇન્ડ કહેવાય છે. રહી વાત અમે અમારા એને કઈ રીતે ઓળખ્યા તે પણ તે અમારી ચારેયની અંગત બાબત છે. એટલે એ કાયમ સસ્પેન્ડ જ રહેશે. એની મોર નો ડિયર નો. ચેતાલીની વાતથી બધા ખુશ થઈ ઉઠ્યા અને ઈલુ ઈલુ કા મતલબ આઈ લવ યુ, હિપ ઈલુ ઈલુ અને હિપ ઉરેરે, હિપ હિપ ઉરેરે ના નાદ સાથે બધા પ્રસંગની પૂર્ણાહુતિ માણવા લાગ્યા. મિત્રો, કહાની અહીંયા સમાપ્ત થઈ. આશા રાખું છું તમને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરી દો અને તમારા ખાસ મિત્રોને શેર કરી દો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ખાસ કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપશો જી. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય બજરંગબલી, જય શ્રી રામ. મિત્રો, અમારી કઈ ભૂલ થઈ હોય તો પણ અમને તમે જણાવી શકો છો, એટલે અમારી ભૂલો સુધારવાનો અમે પ્રયત્ન કરીએ.